નમસ્કાર, હું છું પલક ગજ્જર. આપણા ગુજરાતમાં તમારું સ્વાગત છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન આવતીકાલે એટલે કે 8 સપ્ટેમ્બરે 3 દિવસના પ્રવાસે ભારત આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. તેઓ સાંજે એરફોર્સ 1થી દિલ્હી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને રિસીવ કરી શકે છે. 8 સપ્ટેમ્બરે બાઇડનના પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. અગાઉ વ્હાઇટ હાઉસ કહ્યું છે કે તેઓ 7 સપ્ટેમ્બરથી દિલ્હીના પ્રવાસે હશે. હવે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું છે કે તેઓ અમેરિકાથી જર્મનીના શહેરમાં જશે ત્યારે ભારત આવશે. આ પછી તેઓ 9-10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટીમાં ભાગ લેશે. બાઇડને દિલ્હી આઈટીસી મૌર્ય હોટલમાં આવકારવામાં આવશે. બાઇડનની સુરક્ષા માટે અમેરિકાની સેક્રેટરી સર્વિસની ટીમ 3 દિવસ પહેલા ભારત પહોંચી ગઈ છે. બાઇડન સર્વિસ સેક્રેટરી ટીમ 300 કમાન્ડોની સુરક્ષા હેઠળ રહેશે. દિલ્હીમાં રસ્તાઓ ઉપર નીકળનાર સૌથી મોટો કાફલો પણ તેમનો જ હશે, જેઓ 55થી 60 વાહનોનો સમાવેશ થશે. તો મીડિયાના અહેવાલ પ્રમાણે બાઇડન માટે વિશ્વની સૌથી સુરક્ષિત કાર ધ બીસ્ટ પણ ભારત લાવવામાં આવી રહી છે. આ કારમાં બેસીને તેઓ G20 સમિટી માટે જશે. એક સમયે પાકિસ્તાનનું સમર્થન અમેરિકાના છેલ્લા કેટલાય સમયથી સતત ભારતને પોતાનો મિત્ર ગણાવી રહ્યું છે, જ્યારે ભારત અમેરિકા સાથે વ્યૂહાત્મક ભાગીદારી ધરાવવા પણ ધ્યાન આપી રહ્યું છે. પીએમ મોદી આસિયાન અન્ય નેતાઓને મળીને બાદ ઇન્ડોનેશિયા જવા રવાના થયા છે. 43મી ઇન્ડોનેશિયા ઓફ સાઉથ એશિયન નેશનલ સમિતિ 6 સપ્ટેમ્બરના રોજ ઇન્ડોનેશિયામાં જકાર્તામાં શરૂ થશે. દ્વિવર્ષીય બેઠક ટોચના રાષ્ટ્રીય નેતા સહયોગ વધારવા અને વૈશ્વિક લીડરશીપને બદલા મુદ્દામાં ઉકેલવા માટે રીતો પર ચર્ચામાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી હાલ જકાર્તાથી રવાના થઈ ગયા છે. આ વ્યાપક વાટાઘાટોમાં દરિયાઈ સહયોગી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, વેપાર અને અર્થતંત્ર, પર્યાવરણ અને આરોગ્યનો સમાવેશ થયો છે. ભારત એશિયન સમિટી દરમિયાન દરિયાઈ સહયોગી, ખાદ્ય સુરક્ષા પર 2 સંયુક્ત નિવેદનો બહાર પાડવામાં આવ્યા છે. ઇન્ડોનેશિયાની ટૂંકી પરંતુ ફળદાયી મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વિવિધ ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા કરી હતી. આ અપડેટ પૂર્વ ચેરમેન સૌરભ કુમારે એક્સ ટ્વિટર પર વિડીયો શેર કર્યો છે. ગુજરાત સરકારે ફરી એકવાર રાજ્યના ખેડૂતોના પ્રશ્નોનો હકારાત્મક ઉત્તર આપ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો અને ખેત સંગઠનો દ્વારા કાંટાતારની વાડ બનાવવાની યોજના છે. મર્યાદામાં સુધારો કરવાની રજૂઆત મળી છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે તે માટે તેમની રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ 5 હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સિંગ માટે સહયોગ આપવામાં આવી હતી, જેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ 2 હેક્ટર નક્કી કરવામાં આવી છે. કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું છે કે ખેતરોની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાએ રાજ્યના મહત્તમ ખેડૂતોને લાભ લઈ શકે છે. તે માટે ચાલુ વર્ષે અંદાજપત્રોમાં આ યોજના માટે 350 કરોડ જેટલી મહત્તમ રકમની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યમાં અંદાજિત 27,700 વિસ્તાર માટે રીનિંગ મીટર દીઠ 200 અથવા ખરેખર થનાર ખર્ચમાં 50% બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ માટે આગામી સમયમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી લેવામાં આવશે. ભૂંડ, રોજડા, નીલ ગાય જેવા પ્રાણીઓ દ્વારા ખેડૂતોમાં ઊભો થયો છે નુકસાનને અટકાવવા ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રીએ હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વર્ષ 2005માં ખેતર ફરતે લોખંડની કાંટાવાળી તારને બનાવવાની યોજના અમલમાં મૂકી હતી. આ યોજના વધુ અસરકારક બને અને ઉપયોગી બનવા માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે તેના ઘણા સુધારાઓ પણ કરવામાં આવ્યા હતા અને આજે વધુ એક નવો સુધારો કરવામાં આવ્યો છે, તેમાં મંત્રીશ્રી પટેલે ઉમેર્યું છે. હવામાન વિભાગે દિલ્હીમાં યોજનારી G20 સમિતિને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ અને રિયલ ટાઈમ હવામાનની આગાહી પ્રદાન કરવા માટે પ્રગતિ મેદાન નજીક એક વધારાનું સ્વયં સંચાલિત હવામાન સેન્ટર સ્થાપ્યું છે.
ભારત હવામાન વિભાગે G20 સમિતિ માટે તેના સ્તરે અલગથી તૈયારીઓ કરી છે. હવામાન વિભાગે દિલ્હીમાં યોજનારી G20 સમિતિને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ અને રિયલ ટાઈમ હવામાનની આગાહી પ્રદાન કરવા માટે પ્રગતિ મેદાન નજીક એક વધારાનું સ્વયં સંચાલિત હવામાન સેન્ટર સ્થાપ્યું છે. સમિતિ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા રાઉન્ડ ધ કોલર વેધર મોનિટરિંગ ગુરુવાર સવારથી શરૂ થશે. G20ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને બુધવારે કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓએ બેઠક યોજી હતી. આ કેબિનેટ બેઠકમાં G20 પર એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. આ સાથે G20 એપ પણ લોન્ચ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ G20 ઇન્ડિયા મોબાઈલ એપ ડાઉનલોડ કરવા અને તેના વિદેશી મહાનુભાવો સાથે વાતચીત દરમિયાન તેનો અનુભવ અને અન્ય સુવિધાઓ સારી રીતે ઉપયોગ કરવા જણાવ્યું હતું. G20 મોબાઈલ એપ તમામ ભારતીય ભાષાઓ તેમજ G20 દેશની ભાષાઓ માટે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનની સુવિધા છે. 9 થી 10 સપ્ટેમ્બરના રોજ યોજનારી સમિતિમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ નેતાઓ સહિત લગભગ 40 વિશ્વ નેતાઓ ભાગ લેવાની તૈયારી કરી રહ્યા છે. વિદેશી સચિવ વિનય મોહર કવેત્રાએ મંત્રીએ પોર્ટમાં જણાવ્યું હતું કે માહિતી આપી હતી. સમિતિમાં આવનારા વિશ્વના નેતાનું સ્વાગત કરવાની જવાબદારી કેટલાક મંત્રીઓને આપવામાં આવી છે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી LPS સિંહ વાઘેલ મંગળવારે દિલ્હી આગમન પર ઇઝરાયલના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુનું સ્વાગત કર્યું. લગભગ 1 કલાક સુધી ચાલેલી કેન્દ્રીય કેબિનેટ બેઠક પહેલા અનૌપચારિક વાતચીત દરમિયાન મંત્રીને કહેવામાં આવ્યું હતું કે સમિતિ ભારત અને તેની વૈશ્વિક છબી માટે કેટલી મહત્વપૂર્ણ છે. આખું વર્ષ ભક્તો જે અવસરની અધીરાથી બનીને રાહ જોતા હોય છે તે કાનાની જન્મની રળિયામણી ઘડી આવી ગઈ છે, જેને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. કૃષ્ણભૂમિ દ્વારકા પર અવારનવાર ઉજવાતો સૌભાગ્ય ગણવામાં આવે છે. તેથી આ ક્ષણને સાક્ષી બનાવવા કૃષ્ણ ભક્તો ઉમટી પડ્યા હતા. યાત્રાધામ દ્વારકાના આંગણે ભક્તોનો વિશાળ દરિયો ઘૂંઘવી રહ્યો છે. ગોમતી ઘાટમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે. યાત્રાધામ દ્વારકામાં શ્રી જગત મંદિરના જગન્નાથ શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધૂમધામ અને ભાવભક્તિપૂર્વક ઉજવવામાં આવશે. તંત્ર દ્વારા તૈયારીઓને ખાસ અપચોરી છે, જે જગતના મંદિરને નારિયેળ રોશનીને શણગારવામાં આવ્યું છે, જેથી આ રાત્રે મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત દ્વારકાની શેરી અને ગલીઓના પ્રમુખ માર્ગ પર અવનવી લાઇટમાં જગજગાટ સાથે શણગારવામાં આવી છે. રાત્રે ભગવાનના જન્મ સમયે ભવ્યથી ભવ્ય આતિશબાજી સાથે વહાલના વધામણા અને નંદઘેરા નંદભર્યો દ્વારકાની નગરી ગુંજી ઉઠશે. દ્વારકામાં 7 સપ્ટેમ્બરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે 1 SP, 7 DYSP, 8 PI સહિતના કુલ 1600 જેટલા પોલીસ કર્મચારીઓ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ અલગ અલગ ટીમ બનાવી શહેર અને મંદિર પેરિસમાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ CCTV માટે 2 કંટ્રોલ રૂમની ટીમ કાર્યરત રહેશે. શામળાજી મંદિર ખુલતા જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા. વહાલથી વધામણી ઘડીની ગણાય છે, ત્યારે સર્વ ભક્તો ઉત્સુક હતા અને એક ઝખી માટે તેઓ મંદિર ખુલ્યા તે લોકોના દોડધામ મચી ગઈ હતી. સવારે 6 વાગે મંદિર દર્શન માટે ખુલ્યા હતા. જન્માષ્ટમીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શામળાજી ખાતે અવારનવાર ભાવિ ભક્તોની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લાના પોલીસો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે અરવલ્લી જિલ્લાના ખડે પગે રહેશે. તેમાં 6 PSI, 100 પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને 176 જેવા જવાનો તૈનાત રહેશે. કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ પોલીસ સતર્ક રહેશે. સાથે શામળાજીના દર્શન અવારનવાર ભક્તો કોઈ પ્રકારની તકલીફ ન સર્જાય તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગોકુળ આઠમના ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે પાલનપુર શહેરમાં ભક્તો દ્વારા પોતાના ઘરે તેમની શેરી માટે કૃષ્ણ ભગવાનની સ્થાપના કરેલ હોય છે. તેવામાં વાઘના ખરીદવા માટે દુકાનમાં ભારે ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમીના પર્વને લઈને ગુરુવારે પાલનપુર શહેરમાં ધૂમધામપૂર્વક ઉજવણી થનાર છે. તેમજ પાલનપુર શહેરમાં ઠેર ઠેર મટકીઓ બાંધી ગોવિંદાઓ દ્વારા મટકીઓને એક બાદ એક ફોડી જય રણછોડ માખણછોડ મંદિરમાં કોણ રાજા રણછોડ જેવા નાદ સાથે પાલનપુર શહેર ગુંજી ઉઠવાનું છે. ત્યારે તેમની એક દિવસ અગાઉ પાલનપુર શહેરના બજારમાં મહિલાઓ દ્વારા પોતાના ઘરે તેમજ શેરીમાં કૃષ્ણ ભક્તમાં બિરાજમાન છે તેના માટે નવા વાઘા, વાંસળી, મુગટ, બાજોટ વગેરેની ખરીદી કરવામાં આવી હતી. તેવામાં આ અંગે મહિલાએ જણાવ્યું હતું કે જન્માષ્ટમીના દિવસે અમારા ઘરે કૃષ્ણ જન્મોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે કૃષ્ણ ભગવાનના શણગારની ખરીદી કરવા માટે આવ્યા છીએ અને ઉત્સાહભેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીશું. ના હિંચકો છે, પછી એમના વાઘા છે, પાઘડી છે, વાંસળી છે, પછી હાર છે, પછી એ બધું અમે ખરીદી જઈએ છીએ. અબીલ, ગુલાલ, કંકુ, આતે, ડિબેટો, અગરબત્તી છે એ બધું ખરીદી અને ઘરે જઈએ. ભાઈ પ્રસાદી લઈ જઈએ છીએ. બરાબર. ભાઈ ત્યાં અમે તો 15 વર્ષથી અમે કાનાનો જન્મદિવસ ઉજવીએ એટલે રાત્રે ઉત્સવ જેવું કરીએ છીએ. એમાં અમે લોકો બધી બહેનો ભેગી થઈએ સોસાયટીની અને બધો સરસ રીતે બધું કાનાને મસ્ત શણગારીએ, એમને નવડાવી ધોવડાવી સરસ મસ્ત તૈયાર કરીએ અને આ બધું અહીંથી જે લઈ ગયા હોઈએ શણગારની વસ્તુ એ બધું સરસ અને એમને સારી એમ કે પ્રસાદીને બધું ધરાવી અને સારો એમનો ઉત્સવ કરીએ. એમની આરતી કરીએ, ગુણગાન ગાઈએ, 12 વાગે એમનો જન્મ કરાવીએ અને પછી નંદ ઘેર આનંદ ભયોના સરસ ધૂન મચાવીએ. વેરાવળ તાલુકાના અંદરી ગામમાં આદિકાળથી પરંપરા રીતે જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવે છે. અંદરી ગામ અરબી સમુદ્રના કિનાર પર આવેલું છે, જ્યારે પૌરાણિક મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે. સાથે દધીજી ઋષિની સ્થાપના આવેલી છે. ત્યાં જન્માષ્ટમીનો પર્વ અહીં અમસ્ત અદારી ગામના યુવકો દ્વારા સંપૂર્ણ આધ્યાત્મિક રીતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આસપાસના ગામો પણ પહોંચે છે. અહીં અમરનાથ બાબાની બરફની ગુફા બનાવેલ છે, જેના દર્શન કરીને ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે. તો ગુફાની અંદર રાષ્ટ્રીય નેતાઓના સંદેશ, ભગવાન શ્રી કૃષ્ણના બાળલીલાના દર્શન તેમજ આપણા ગ્રામ્ય જીવનની પૌરાણિક ચીજ વસ્તુઓ કે જે આપણા પૂર્વજો ઘરકામમાં ઉપયોગ કરતા હતા, જે આજથી પેઢીને ભાગ્યે જ જોવા મળે છે, તે તમામ ઘરવખરીની વસ્તુઓનું પ્રદર્શન ગોઠવાયું છે. તો સાથે જ ગુફાની અંદર બરફના માર્ગો પણ વિશાળ બરફની પ્રતિમા જેમાં બાબા અમરનાથ રૂપમાં ભાવિક ભક્તોને દર્શન આપે છે. હાજરી ગામમાં અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય રાજસિંહભાઈ જોટાવાના અધ્યક્ષ સ્થાને સમગ્ર આયોજન કરાયું છે. તેમના મતે જન્માષ્ટમી પર્વ એટલે લોકો ધર્મથી પણ વિમુખ થઈ પોતાના જુગાર અને પ્રવૃત્તિમાં જોડાય છે. ત્યારે હાજરી ગામમાં તમામ યુવકે આ ધર્મસ્થાન પર સેવા જોડાય છે, જેના કારણે જુગાર સહિતના દૂષણથી હાજરી ગામ મુક્ત રહે છે. તેથી આવા અનેક ફાયદાઓના કારણે હાજરી ગામમાં આ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અહીંયા આપ બેઠા છો મહાકાળીના સાનિધ્યમાં. ત્યાં આદરી ગામ તરફથી અમારી સમિતિની યુવા લોકો લગભગ ઘણા વર્ષોથી 2 દિવસ સાતમ અને આઠમનો લોકમેળાનું આયોજન ખૂબ સારી રીતે કરી રહ્યા છે. સાથે સાથે બર્ફીલી ગુફાઓ અમરનાથ બાબાની કે જે અહીંયા સાક્ષાત અનુભવ હોય થતો હોય એવી ગુફાઓ બનાવેલી હોય, એમાં લોકો આજુબાજુના ગામ વિસ્તાર ગામ લોકો ખૂબ મોટી સંખ્યામાં 2 દિવસનો લાભ લેવાના છે. ત્યારે આ વિસ્તારની અંદર એક મહત્ત્વ મહાકાળીનું હોય, એના સાનિધ્યમાં આવી એક સારી યોજના થતી હોય અને કામ થતું હોય ત્યારે બાજુમાં સમુદ્ર આવેલો છે, ત્યાં પણ લોકો બીચ તરીકે ઉપયોગ કરે છે. 2 દિવસ ખૂબ સારી રીતે અહીંયા આ તહેવાર ઉજવી રહ્યા છે. જન્માષ્ટમી મહોત્સવ આહિર સમાજ તરફથી વાત કરું તો ખાસ કરીને શ્રી કૃષ્ણ ભગવાન સમાજના ખૂબ અમારે ત્યાં માન્યતા ધરાવે છે, ત્યારે આહિર સમાજ ખૂબ એમાં માને છે. ત્યારે આવતીકાલે 12 વાગે આદરી ગામથી અહીંયા રામ મંદિરથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન દરિયા સુધી ભગવાનને સ્નાન કરાવશે અને શોભાયાત્રા મહાકાળના મંદિરે આવશે અને 2 દિવસ આ વિસ્તારના લોકો ખૂબ મેળાનું આયોજન કર્યું છે, એનો લાભ લે છે, સારી રીતે ઉજવી રહ્યા છે. એનો અમને ખૂબ
7 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 73મો જન્મદિવસ ઉજવશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશની સાખો વિચારમાં વધારો અને લોકમાં પ્રધાનમંત્રી મોદીના ફેન બન્યા છે. ત્યારે સુરતના પ્રધાનમંત્રીને એક ફેને 72 જેટલા હીરાથી પોર્ટ્રેટ બનાવ્યું છે. આ પોર્ટ્રેટ તેઓ વડાપ્રધાન મોદીને ભેટ આપવા ઈચ્છે છે કે સુરતના આર્ટિકલ એન્જિનિયર વિપુલ જેપી વાલા વ્યવસાય આર્ટિકલ એન્જિનિયર છે. વિપુલ જેપી વાલા અત્યાર સુધીના અનેક લોકોના ઘરમાં ઇન્ટિરિયર ડિઝાઇન તરીકે સેવા આપી ચૂક્યા છે, પરંતુ થોડા સમયથી તેઓ કંઈક અલગ કરવાની ઉત્કૃષ્ટમ જણાવતા હતા. તેમણે અલગ પ્રકારનું પોર્ટ્રેટ બનાવવાની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે હીરાથી બનાવેલ પ્રકારનું પોર્ટ્રેટ તેમણે બનાવ્યું છે. આમ તો સુરતના ઝરી ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યાત છે, તો ઝરીથી તેમણે 7 થી 9 પોર્ટ્રેટ તૈયાર કર્યા હતા. વડાપ્રધાનના પોર્ટ્રેટ તૈયાર કરવા તેમણે ભેટ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર માસમાં જન્મદિવસ આવવાનો છે. 17મી સપ્ટેમ્બર દેશ અને વિશ્વ વક્તા દ્વારા મંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સુરતમાં કલાકારો કંઈક અલગ અનોખું કરવાની ઈચ્છા થઈ છે. ત્યારે સુરતના આર્ટિકલ એન્જિનિયર વિપુલ જેપી વાલા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યું છે. આમાં તેમના સુરતમાં વિશ્વના ડાયમંડ નગરી તરીકે પ્રખ્યાત બન્યું છે. ત્યારે વિપુલભાઈએ પણ ડાયમંડથી વડાપ્રધાનની પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. વિપુલ જેપી વાલા દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પોર્ટ્રેટ આશરે 3.5 મહિનાનો સમય લાગ્યો હતો. વિવિધ પ્રકારના 3 કલરના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અસલી ડાયમંડ જેવા લાગતા આ અમેરિકન ડાયમંડ અઢીવાળા અને સફેદ કલર, ચહેરો અને સ્કિન કલર અને સૂટ માટે ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડાયમંડને ચોંટાડવા માટે ખાસ પ્રકારનો ગમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડાયમંડ લાંબા સમય સુધી ચોંટી રહે તે માટે ખાસ પ્રકારની બેકગ્રાઉન્ડ સીટી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પોતાના જીવનમાં 72 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેમનો આ પોર્ટ્રેટ 72,000 ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હા, ખાસ તો મોદી સાહેબનો જન્મદિવસ આવી રહ્યો છે 17 સપ્ટેમ્બરે. એટલે સર્વ સુરતી અને સર્વ ગુજરાતી તરફથી પહેલાં તો જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું. અને ખાસ તો જે આ ડાયમંડનું પોર્ટ્રેટ બનાવ્યું છે એના વિશે હું કહીશ કે જ્યારે મોદી સાહેબ યુએસએ ગયા હતા ત્યારે એમને યુએસએના ફર્સ્ટ લેડી મિસિસ બાઇડનને જે ગિફ્ટ આપી હતી ડાયમંડની, એ ડાયમંડ સુરતમાં બનેલો હતો. ત્યારે મને વિચાર આવ્યો કે સુરતમાં ડાયમંડ્સ બને છે, ડાયમંડમાંથી કંઈક પોર્ટ્રેટ બનાવીને એમને ગિફ્ટ કરીએ. તો મેં એમને એ વિચારને અમલમાં મૂકીને ડાયમંડનું આખું પોર્ટ્રેટ મોદી સાહેબનું બનાવ્યું છે. અને ખાસ એની ડાયમંડની વિશેષતા છે કે એ 4 તરહના ડાયમંડ એમાં યુઝ કરેલા છે. પર્ટિક્યુલર એમના બાલ અને દાઢી માટે વ્હાઇટ કલરના છે, સ્કિન માટે સ્કિન કલરના ડાયમંડ છે, અને એમના પર્ટિક્યુલર કોટ અને એની માટે બટન માટેના ડાયમંડ છે. અને બીજી ખાસ પોર્ટ્રેટની વાત એ છે કે એમના 72 વર્ષ જન્મના પૂરા થાય છે તો એમાં 7,200 ડાયમંડનો યુઝ કરેલો છે અને આ પોર્ટ્રેટ આખું તૈયાર કરેલું છે. અને પોર્ટ્રેટ તૈયાર કરતાં મને 3 થી 3.5 મહિનાનો ટાઈમ લાગેલો છે. અને ખાસ તો શું છે કે મોદી સાહેબનો જન્મદિવસ આવે છે તો અમારા તરફથી બનેલું પોર્ટ્રેટ જો એમને ગિફ્ટ તરીકે પહોંચે એવી અમારી તમન્નાની ઈચ્છા. એશિયા કપ 2023નું શેડ્યુલ સામે આવ્યા બાદ 4 મેચ પાકિસ્તાન અને 9 મેચ શ્રીલંકાનું આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીલંકામાં રમાયેલી અત્યાર સુધીની 3 મેચમાંથી 2 મેચમાં વરસાદ પડવાથી 1 મેચ રદ કરવી પડી હતી, જ્યારે 1 મેચનું પરિણામ ડાર્ક વર્થ લ્યુઇસ નિયમ હેઠળ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. હવે મળેલ અહેવાલ અનુસાર વરસાદના કારણે ટિકિટ ઓછા વેચાણ માટે પીસીબી અને સીએસસી પરથી વળતરની માંગણી કરી છે. પીસીબી અધ્યક્ષે સીએસસી અધ્યક્ષ જય શાહને મેલ કરીને શ્રીલંકા આયોજિત મેચમાં થયેલ નુકસાનની ભરપાઈ કરવા માટે વળતર આપવાની માંગ કરી છે. જો કે પીસીબી તરફથી આવા મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. બીજી તરફ પીસીબીએ શ્રીલંકા મેચના શેડ્યુલને લઈને પણ એસીસીના વર્તન અંગે નિરાશા વ્યક્ત કરી છે. પીસીબી અધ્યક્ષે કોઈનું નામ લીધા વગર પૂછ્યું છે કે અચાનક કોઈએ એસીસી બોર્ડના સભ્યોને સૂચના આપ્યા વિના મેચનું વેન્યુ ફિક્સ કેવી રીતે કરી શકે? આ માટે જવાબદાર કોણ છે? જ્યારે 5 સપ્ટેમ્બરે યજરાજ દેશ અને એસીસી સભ્યો વચ્ચે થયેલ મિટિંગના નિર્ણય લેવામાં આવ્યો હતો કે મેચ થવાની છે. ત્યારબાદ શ્રીલંકાના પ્રમુખ પીચ પાકિસ્તાન માટે રવાના થયા હતા.
એસીસીએ જ સમયે કોઈ ચર્ચા કર્યા વિના મેચનું રેવન્યુ બદલવાની ઇનકાર કરવા સાથે તેમની કેડી અને કોલંબિયામાં જ યોજવાનો નિર્ણય કરી લીધો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પોતાના દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકના વ્યાખ્યાયિત જણાવ્યા અનુસાર કે મધ્યસ્થ બેંક ફગાવી અને 4% સુધી નીચો લાવવા માટે પ્રતિબદ્ધ છે અને જોખમનો પ્રયત્ન રહેશે, કારણ કે વધુ વારંવાર વૈશ્વિક પુરવઠા આંચકા ભાવવાની સ્થિતિ અચાનક ઊંડી અસર કરી શકે છે. પીટીઆઈ અહેવાલે આપ્યું છે. દિલ્હીના સ્કૂલ ઓફ ઇકોનોમીના વ્યાખ્યાયન આપી રહેલા દાસે જણાવ્યું હતું કે ફુગાવામાં સાંસદમાં સામાન્યકરણ અને દ્રઢતાના સ્વરૂપમાં બીજા ક્રમની અસરો પડવાની મંજૂરી ન મળે તેની ખાતરી કરવા માટે કેન્દ્રીય બેંક સાવચેત રહે. આરબીઆઈને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તે બીજી બાજુ 2% માર્જિન સાથે ફુગાવો 4% પર રાખે. જ્યારે ટામેટા, ડુંગળી અને ગેસના ભાવની વાતો સમગ્ર દેશમાં મહત્વપૂર્ણ રીતે ચાલતી હોય છે, ત્યારે આવા વ્યાખ્યાનમાં ગવર્નરે આગળ કહ્યું છે કે ખાદ્ય કિંમતો આંચકીને વારંવાર ઘટનાઓ ફેબ્રુઆરી 2022થી ચાલી રહી છે, ફુગાવાની અપેક્ષાઓમાં માટે જોખમ ઊભું કરી રહી છે. આ પાસા પણ ધ્યાન આપવું જોઈએ. અનામતને લઈને મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે જ્યાં સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાં સુધી અનામતનો અમલ રાખવો જોઈએ. આરએસએસ ચીફ મોહન ભાગવતે નાગપુર ખાતે આ પ્રકારનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે સામાજિક વ્યવસ્થામાં આપણે આપણા બંધુઓ પાછળ છોડી દીધા છે. આપણે તેની કાળજી લીધી ન હતી. આવું 2020માં જ્યાં સુધી હોવાનું જોઈએ. लेकिन वो कब तक मैं नहीं बता सकता ना, वो ग्रह ज्योतिष वगैरह देखना पड़ेगा मुझे उसका. मैं जानवरों का डॉक्टर हूं, लेकिन ये बताता हूं कि आप अगर उसको करने जाएंगे तो आपके बूढ़े होने के पहले से आपको दिखेगा, क्योंकि अब परिस्थितियां ऐसी करवट ले रही. जो भारत से अलग हुए उनको लगता है कि वो गलती हो गई, हमको फिर से भारत होना चाहिए. लेकिन वो मानते हैं कि भारत होना यानी नक्शे की रेखाएं पोछ डालना. ऐसा नहीं है, केवल उससे नहीं होगा. भारत होना यानी भारत के स्वभाव को स्वीकार करना. वो स्वभाव मंजूर नहीं था, इसलिए भारत का विखंडन हुआ है. वो स्वभाव जब आ जाएगा तब कुछ बदलना नहीं पड़ेगा, सारा भारत एक हो जाएगा. तो अपने जीवन से सब पड़ोसी देशों को ये सिखाना, ये काम हमको करना पड़ेगा और हम कर रहे हैं. हम मालदीव को पानी पहुंचाते हैं, श्रीलंका को पैसा पहुंचाते हैं, नेपाल में भूचाल में मदद पहुंचाते हैं, बांग्लादेश को मदद, सबको मदद कर रहे हैं और ये बताकर कर रहे हैं. उनको भी मालूम है. सार्क का अध्यक्ष बनते समय प्रेमदासा का भाषण मैंने सुना है. वो 1992 की बात है, 92-93 की. उन्होंने कहा कि दुनिया के बड़े देश छोटे देशों को निगलते हैं, इसलिए हमको सावधान रहकर हम सब लोगों को एक होना चाहिए. और दक्षिण एशियाई देशों को ये कोई कठिन काम नहीं है, क्योंकि आज हम दुनिया में अलग अलग देश जाने जाते हैं, लेकिन वास्तव में हम एक ही भारतीय मुख्य भूमि के अंग है. आई एम कोटिंग हिम, ही स्पोक इन इंग्लिश. मैं हिंदी में आपको भाषांतर, अक्षरशः भाषांतर करता. हम एक ही मुख्य भारत भूमि के अंग रहे हैं, ये उन्होंने कहा है. तो ये अंगांगी भाव उत्पन्न हो जाए. भारत मेरी माता है, मैं उसका भक्त हूं. हमारे पूर्वज समान है ही, और हमारी वैल्यूज जिसके आधार पर संस्कृति बनती है वो सर्वत्र समान है. कब तक मैंने
આપણા ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.